જી બેટા ગરમા ગરમ. ગરમા ગરમ શીરો. આ તો સાહેબ મારે લેવા જવું પડ્યો આને. ઉઠતો જ નતો. ઓફલાઈન કે ઓનલાઈન આટલો જ ટાઈમ લાગવાનો છે. ઇટ્સ નોટ ગેટિંગ ક્રશ્ડ. આજે થશે ને. ફ્રેન્ડ્સ, આ ભેળ તો એવી છે કે તમે તૈયારી કરીને ધાબે લઈ જાઓ અને પછી ત્યાં અસેમ્બલ કરો તો તમને ભેળ પાર્ટી કરો. ભેળ પાર્ટી ફ્લોમાં નીકળી ગયું એ. એક્સાઇટમેન્ટમાં હે ને. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? કેવી રહી તમારી ઉત્તરાયણ? કેટલા પતંગ ચગાવ્યા અને કેટલા કાપ્યા? પણ એક મિનિટ, એની ગણતરી તો હજી બાકી છે, કારણ કે ઉત્તરાયણ ભલે પૂરી થઈ ગઈ હોય પણ આજે છે વાસી ઉત્તરાયણ. એટલે વાસી ઉત્તરાયણ છે એટલે હું તો પતંગ ચગાવવા જવાનો જ છું, પણ પહેલા પેટ પૂજાની વાત થઈ જાય, જેના માટે આવી ગયા છે સેજલબેન, જેઓ બનાવશે આપણા ગુજરાતીઓને એકદમ પ્રિય એવા લસણિયા મેથી પાલકના મુઠિયા. અને ત્યાર પછી બનાવશે એકદમ ચટપટી ગ્રીન ભેળ. અને ત્યાર પછી એક સરસ મજાની વાનગી સાથે મળીશું મિનલબેનને. તો ચાલો સરસ મજાની વાનગીઓ બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ આ સ્વાદભરી સફર. હેલો સેજલબેન, કેમ છો? બસ એકદમ મજા. અરે પતંગ પતંગ પતંગ. અરે અહીં ક્યાં પતંગ આવવાનો છે, આપણે તો રસોડામાં આવી ગયા. અરે હું મસ્તી કરું છું. હા બરાબર, આદત છે મજબૂર. આટલા દિવસની પ્રેક્ટિસ થઈ ગઈ છે ને રોજ રોજ પતંગ પકડવાની. અને એમાં કાલ તો કેટલા બધા પતંગ પકડ્યા. ચગાવા કરતા વધારે પકડ્યા. હા તો એમાં જ મજા છે. યસ યસ. તો ગઈકાલે તમે પતંગ ચગાવ્યા વધારે કે પકડ્યા? ઓલમોસ્ટ પેરેલલ કહી શકાય. અને ખાવાનું? અરે એ તો હોય જ ને. તો બરાબર એના છે. વગર તો શરૂઆત ના થાય. સવારે વહેલું વહેલું ઊંધિયું પૂરી જલેબી બધું બનાવીને પછી ધાબા પર ચડી ગયા. મસ્ત મજામાં ગઈકાલે તો વડોદરામાં ઉત્તરાયણ કરી અને આજે અમદાવાદનો વારો છે. અરે વાહ. અને મજા તો હજી બાકી છે, કારણ કે આજે વાસી ઉત્તરાયણ છે. હા. તો આજે તમે સરસ મજાની વાનગી તો બનાવવાના છો, હા. પણ ફટાફટ બની જશે ને? અરે એકદમ એકદમ, કેમ કે ધાબા પર જો જવાનું હા છે. એ જ. કારણ કે મારા ભાઈબંધો બધા રાહ જોયે છે અને એ લોકો તો એમ જ વિચારે છે કે આ રુદ્ર ગયો છે એટલે સરસ મજાની કઈ વાનગી લઈને આવશે. હા. ના ના, તને બહુ રાહ નહીં જોવડાવું. આપણે ફટાફટ વાનગી બનાવી દઈશું અને પછી તને ધાબે મોકલી દઈશ. યસ પ્લીઝ. અને આજની વાનગીની વાત કરીએ તો તમે બનાવવાના છો લસણિયા મેથી પાલક મુઠિયા. તો મુઠિયા તો દર વખતે એવું હોય છે કે ઘણી બધી ગૃહિણીઓનો એક પ્રશ્ન હોય છે કે મુઠિયા સોફ્ટ નથી થતા અને તૂટી જાય છે. યસ. તો એ વિશે આપણે વાત કરશું, હા. પણ રેસીપીમાં શું કરવાનું છે એ પહેલા મને જણાવો. સૌથી પહેલા આપણે મિક્સ ભાજીનો ઉપયોગ કરી અને મુઠિયાની કણક તૈયાર કરીશું. નાના નાના મુઠિયા વાળીશું. Okay. એ પછી વિનોદ કુકવેરના સ્ટીમરમાં મુઠિયા આપણે સ્ટીમ કરીશું, રેસ્ટ આપીશું, વઘારીશું ને પછી ખાઈશું. બે હાથે ખાઈશું. યસ. ઓકે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિનોદ કુકવેરના સ્ટીમરનો ઉપયોગ કરીને સરસ મજાની વાનગી બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો સેજલબેન, શુભારંભ થઈ ગયો છે, Yes. એટલે હવે આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરીએ. આમ જરાક ટેમ્પો આવે ને Yes. બનાવવાનું, ફટાફટ ઉપર જવાનું છે હજી તો. ટેમ્પો, ટ્રક બધું આવી જાય. ચાલો. આપણે મિક્સ ભાજી લઈએ છીએ. Okay. જેની અંદર મેથીની ભાજી લીધી છે. લગભગ 1 કપ જેટલી મેથીની ભાજી લઈશું. એક Okay. મોટો કપ લીધો છે, કેમ કે પછી સ્ટીમ થાય ને એટલે ભાજી શ્રિંક થઈ જશે. રાઈટ. એટલી જ પાલકની ભાજી પણ લઈશું અને 1 કપ ઝીણું સમારેલું લીલું લસણ છે એ લઈએ છે. ઓકે. હવે સૌથી પહેલા આ ભાજીની અંદર જ આપણે બધા મસાલા કરી લઈએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. 5 કપ જેટલું દહીં લઈએ છીએ. દહીં થોડું ખાટું હોય એવું લેવાનું. ઓકે. 2 ચમચી જેટલો ગોળ લઈશું. આપણા ગુજરાતી ઘરમાં મુઠિયા બને એટલે એમ ગળપણ તો સહેજ ચડિયાતું Definitely. રાખવું જ પડે. રાઈટ. આદુ મરચાની પેસ્ટ 1 ચમચી. આખું જીરું લઈએ છીએ 1 ચમચી. ઓકે. વરિયાળી લઈશું 1 ચમચી. 5 ચમચી જેટલી જ હળદર લેવાની છે. હળદરનું પ્રમાણ બહુ આગળ પડતું નથી રાખવાનું. 1 મોટી ચમચી ધાણા જીરું અને 5 ચમચી જેટલી હિંગ લેશું.
5 ચમચી જેટલો ખાવાનો સોડા. સોડા એડ કરવાથી ભાજીનો જે કલર છે એ પણ જળવાઈ રહે છે અને મુઠિયા સરસ જલ્દીથી બફાઈ પણ જશે. રાઈટ. એ બંને કારણથી આપણે સોડા લઈએ છીએ. ઓકે. પણ સોડાનું પ્રમાણ ઓછું લેવાનું, કેમ કે ભાજીનું પ્રમાણ આપણે સરખું લઈએ છીએ એટલે એમાં જ લોટ બંધાઈ જશે, એટલે મુઠિયા આમ પણ સોફ્ટ જ બનવાના છે. હવે આ બધું જ મિશ્રણ છે એને આ રીતે મસળી લઈશું. ઓકે. અને સેજલબેન, જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં જ પૂછ્યું કે દરેક ગૃહિણીઓના ક્વેશ્ચન હોય જ છે કે મુઠિયા તૂટે પણ નહીં અને સરસ એકદમ સોફ્ટ થાય, તો એના માટે શું આપણે ધ્યાનમાં રાખવાનું? એ જ કે સૌથી પહેલા આપણે એની અંદર જે પણ ઇન્ગ્રેડિયન્ટ કે જે ફ્લેવર આપીએ છીએ, જેમ કે દૂધીના મુઠિયા હોય, મેથીના મુઠિયા હોય, પાલકના મુઠિયા છે, મિક્સ વેજીટેબલ મુઠિયા છે, એનું પ્રમાણ તમે સરખું રાખો કે એમાં જ તમારો લોટ બંધાઈ જવો જોઈએ. એક એ વાતનું ધ્યાન રાખીશું તો મુઠિયા સરસ સોફ્ટ બનશે. હવે બીજી વાત રહી કે એટલા બધા પણ સોફ્ટ નહીં કે સાવ ભૂકો થઈ જાય. ઓકે, તો એના માટે આપણે જે લોટની કણક જે તૈયાર કરીએ એ આમ સેમી સોફ્ટ રાખવાની, એટલે આમ બંધારણ મળવું જોઈએ. એટલું બધું પણ સાવ છૂટું નહીં કે પછી સ્ટીમ કરીને જ્યારે આપણે કટ કરીએ તો ભૂકો થઈ જાય. અને એમાં બાઇન્ડિંગ એજન્ટ તરીકે અત્યારે આપણે 2 લોટનું કોમ્બિનેશન લઈશું. તો એવું કરવાથી પણ એ યુનિફોર્મ રહેશે, એનું શેપ ની શેપ નહીં થઈ જાય અને ભાંગી નહીં જાય. ઓકે. જો આ રીતે થોડું મસળી લેવાનું અને ધ્યાન રાખવાનું કે ભાજી આપણે ધોઈને લઈએ ને પણ બહુ જ પાણી વાળી ના હોવી જોઈએ, એટલે પાણી બધું એનું કાઢી દેવાનું. હા, નહીં તો પછી બહુ જ પાણી છોડશે અને લોટ તમારે વધારે એડ કરવો પડે. ઓકે. જો આવી રીતે ભાજીને આપણે મિક્સ કરી લીધી પ્રોપર. આ રીતે ભાજીની અંદર જે મસાલા કર્યા ને એને આ રીતે સાઈડમાં મૂકી દઈએ. ઓલરાઈટ. હવે બીજી બાજુ આપણે લોટ લઈશું. લોટમાં આપણે ઘઉંનો કકરો લોટ લેવાનો છે. અત્યારે લગભગ હું 2 કપ જેટલો લોટ લઈ રહી છું. હવે એની સામે 2 ચમચી ચણાનો લોટ લઈએ છે. ઓકે. પલાળેલા પૌવા લઈશું, એ પણ 2 ચમચી. એનાથી પણ મુઠિયા એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આ જે લોટ લીધો ને એની અંદર આપણે તેલનું મોણ લેશું. લગભગ 3 ચમચી જેટલું તેલનું મોણ લઈએ છે અને મોણ આ રીતે લોટની અંદર જ મિક્સ કરવાનું. ઓકે. તો સેજલબેન, ગઈકાલે તો તમે એન્જોય કર્યું જ, પણ ગઈકાલે તમે ખાવાનું પણ ઘણું બધું બનાવ્યું હશે, તો ઊંધિયું તો એમાં છે જ. યસ. પણ બીજી કઈ વાનગીઓ તમે બનાવી? જો બીજી બધી પ્રિપરેશન તો પહેલા થઈ જતી હોય, કેમ કે અમારે બી ધાબા પર ચડવાનું હોય ને, એટલે ચીક્કી છે, અલગ અલગ ટાઈપના જે ડ્રાય નાસ્તા છે, પછી કચોરી ને બધું હું પહેલેથી તૈયાર કરીને મૂકી દઉં, એટલે ખાલી એને સેકન્ડ ટાઈમ ફ્રાય કરવાની રહે અથવા એર ફ્રાયરમાં મૂકી દઉં, એટલે એ બધું તો રેડી થઈ જાય. સેમ ડે કર્યું ઊંધિયું, જલેબી અને પૂરી કરી. પછી સાંજના સમયે બધું થોડુંક ફાસ્ટ ફૂડ જેવું બનાવ્યું હતું, જેમાં સેવપુરી, ભેલપુરી, પાણીપુરી એવું બધું લીધું. અમારે સાંજના સમયે જનરલી પોટલક થતું હોય, એટલે બધા ફ્રેન્ડ્સ છે ને થોડું ઘણું હું પ્રિપેર કરું, થોડું એ લોકો પ્રિપેર કરે, એટલે આમ પોટલક જેવું થઈ જાય, એટલે બહુ જ મજા આવે. અને એમાં એવી રેસિપીઝ રાખીએ કે જે નાનાથી લઈને વડીલ હોય ત્યાં સુધી બધાને ભાવે, એટલે બધા એવું થોડું વહેંચી જ લે કે આ જે છે એ યંગ જનરેશનને ફાવશે, આ છે નાના બાળકોને ફાવશે, આ ઓલા સિનિયર સિટીઝનને ફાવશે, એટલે એવું બધું થોડું વહેંચી લઈએ, એટલે સરસ તમે એન્જોય બી કરો અને આખો દિવસ તમારી ચક્કી ચાલુ જ હોય અને ક્યારે દિવસ પૂરો થાય એ ખબર જ ના પડે. બિલકુલ બિલકુલ. હા. પણ આજે તો તમે અમદાવાદમાં છો, અહીંયા શું પ્લાન છે? કારણ કે અહીંયા જે બનવાનું છે એ તો હું લઈ જવાનું છું. હા, અમદાવાદમાં હું ગેસ્ટ તરીકે આવી છું, એટલે આજે મારે કશું જ નથી બનાવવાનું. આજે બધું બીજા ઉપર સરપ્રાઈઝ છે, ખાલી પતંગ ચગાવવાના. હા. ઓકે. જો હવે બધું મિક્સ કરી લઈએ છે. ઓકે. અને અત્યારે સીઝન છે, સરસ માર્કેટમાં એવી લીલીછમ ભાજી મળે છે ને કે એવું થાય કે આપણે આ ભાજીનો ઉપયોગ કરી અને શું આમ કઈ કેટલી વાનગી બનાવી લઈએ એવું થાય. કારણ કે જ્યારે આની સીઝન નથી હોતી ત્યારે આપણે એટલું મિસ કરતા હોઈએ છીએ. એક્ઝેક્ટલી. હા. જો હવે છે ને આ રીતે આપણે લોટ બાંધ્યો. જો અત્યારે મને આ કણક થોડી ઢીલી લાગી રહી છે. ઓકે, એટલે થોડું માર્જિન આપણે રાખવું જ પડે લોટનું, એટલે અડધો કપ લોટ મેં સાઈડમાં રાખ્યો જ હતો. હવે એમાં તેલ તો લઈ જ લેવાનું, સાથે 1 ચમચી જેટલું તેલ લઈએ છે, એટલે મુઠિયા તમને ડ્રાય ન લાગે. મિક્સ કરી અને એડ કરી દઈએ.
હજી આપણે 10 મિનિટ એને રેસ્ટ આપીએ ને એટલે ઘઉંનો કકરો લોટ લીધો છે એટલે એ થોડું પાણી એબ્ઝોર્બ કરે, પીવે, રાઈટ. એટલે આ કણક સહેજ થોડીક હાર્ડ થાય. ઓકે. હા, તો અત્યારે મુઠિયા બનાવવા માટેની કણક તૈયાર છે અને એને લગભગ આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીએ છીએ. ઓકે. મુઠિયાની કણકને રેસ્ટ આપી દીધો છે. હવે મુઠિયા વાળી અને સ્ટીમરમાં મૂકી દઈશું. ઓકે. આ રીતે રાઉન્ડ શેપ આપીએ છીએ અને સાઈઝ આટલી રાખવાની, બહુ જ પાતળું હોય તો બી ચાલે અને આ પ્રોપર સાઈઝ છે. આનાથી જાડા મુઠિયા વાળીએ ને તો ઘણી વખત સ્ટીમ કરવામાં થોડો ટાઈમ લે છે. રાઈટ. થોડું ઓઇલથી ગ્રીસ કરી દીધું છે સ્ટીમરને. અત્યારે આપણે મુઠિયાને સ્ટીમ કરવા માટે વિનોદ કુકવેરનું સ્ટીમર યુઝ કર્યું છે, રાઈટ. જેમાં અલગ અલગ પ્લેટ્સ પણ આવતી હોય છે અને અત્યારે આપણે આવું જાળીવાળું જે ટોપ છે એ લીધું છે અને જેમાં મુઠિયા આપણે સ્ટીમ કરીએ છીએ. ઓકે. રેસ્ટ આપ્યા પછી અત્યારે એની કન્સિસ્ટન્સી ડોની એકદમ પ્રોપર થઈ ગઈ છે, જેવી આપણને જોઈતી હતી ને એવી મળી ગઈ છે. બસ આમાં ધ્યાન આપણે એ રાખીશું કે ભાજી તમે ધોવો ને તો વધારે પડતું પાણી ભાજીમાં ન રહી જવું જોઈએ, લિક્વિડ ન રહેવું જોઈએ. યસ. હા, નહીં તો પછી તમારે વધારે લોટ એડ કરવો પડે અને પછી મુઠિયા જોઈએ એટલા સરસ સોફ્ટ ન થાય. રાઈટ. મુઠિયા વળાઈ ગયા છે. હવે આપણે સ્ટીમ કરવા મૂકશું. ઓકે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની, પ્રોપર કવર કરી અને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરીએ છીએ. ઓકે. અત્યારે આપણે વિનોદ કુકવેરનું સ્ટીમર યુઝ કર્યું છે. રાઈટ. એ યુનિફોર્મ હીટ ડિસ્ટ્રીબ્યુશન આપે છે, એટલે તમારું કુકિંગ પણ ફાસ્ટ બને એમાં. રાઈટ. અને એની સાથે એનું જે બોટમ છે એ 3 લેયર બોટમ છે, એટલે એના લીધે એ વધારે સેફ અને ડ્યુરેબલ પણ રહેશે. રાઈટ. અને એના હેન્ડલ, એર્ગોનોમિક હેન્ડલ, જોતા વેત જ ગૃહિણીઓને ગમી જાય ને ઉપાડી લે. અને ઇન્ડક્શન ફ્રેન્ડલી તો છે જ. હા, એટલે કદાચ ગેસ નથી તો પણ તમે મુઠિયા તો બનાવી જ શકો ઇન્ડક્શન પર. લગભગ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. ઓકે. ગેસ બંધ કરીશું. જો આ રીતે પણ આપણે જોઈ શકીશું. આ રીતે આપણે નાઈફ ઇન્સર્ટ કરીએ ને તો એકદમ ક્લીન બહાર આવે છે, એટલે એના પરથી પણ આઈડિયા આવે કે મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે પ્રોપર. અને અહીંયા જો થોડું ચીપકે તો તમે 5-7 મિનિટ હજી રાખી શકો. ઓકે. હવે મુઠિયાને આપણે રેસ્ટ આપવાનો છે, લગભગ 10 થી 15 મિનિટ રેસ્ટ આપીએ છીએ અને આપણે શું કરીશું, એને ઢાંકી જ દઈશું. ઢાંકી અને પછી રેસ્ટ આપવાનો છે. ઓકે. એટલે રેસ્ટ પણ અપાઈ જશે અને મુઠિયા ઠંડા પણ થઈ જશે. ઓલરાઈટ. મુઠિયા સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે મુઠિયાને કટ કરી અને વઘારી લઈશું. ઓકે. સરસ મુઠિયા ઠંડા થઈ જાય ને પછી કટ કરવાના, તો સરસ પ્રોપર યુનિફોર્મ કટિંગ થાય. ઓકે. જો અત્યારે તારો એક ક્વેશ્ચન હતો કે મુઠિયા સોફ્ટ પણ થવા જોઈએ અને ભાંગવા ના જોઈએ. તો અત્યારે આપણે કટ કરીએ છીએ એના પરથી જ આઈડિયા આવે. અધરવાઇઝ તમે કટ કરો ને ત્યારથી જ ઓલું ક્રમ્બલ થવા માંડે, જો પ્રોપર પ્રપોર્શન લીધું ના હોય તો. બસ આ રીતે જ આપણે બધા મુઠિયાને કટ કરી લઈએ. મુઠિયાને કટ કરી દીધા છે. હવે વઘારી લઈએ. ઓકે. તેલ લઈએ છે. લગભગ મુઠિયાની ક્વોન્ટિટી છે એ પ્રમાણે તેલ લઈએ તો 2-3 ચમચી જેટલું તેલ જશે. આ રીતે છે ને કઢાઈમાં જ્યારે પણ તમે તેલ લો ને તો થોડું ઉપર નીચે કરી દેવાનું. ઓકે. એટલે સાઈડમાં જ્યારે આપણે મુઠિયા મૂકીએ ને તો ચોંટશે નહીં. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ લઈશું. હિંગ આપણે જ્યારે લોટ તૈયાર કર્યો એમાં જ એડ કરી છે. ઓકે. લીમડાના પત્તા. ઓકે. 1 ચમચી તલ લઈશું અને મુઠિયા એડ કરી દઈએ. ઓકે. મુઠિયા છે, રાઈસ છે, એ બધી વાનગીઓ જ્યારે આપણે વઘારીએ ને તો ફાવતું હોય તો તમે આવી રીતે પણ કરી શકો. ઓકે. હા, તો પછી પ્રો લેવલનું થઈ ગયું એકદમ. નહીં તો હલકા હાથે એને હલાવીને પણ લઈ શકાય. ઓકે. આ રીતે મુઠિયા વઘારવા માટે આપણે બહુ સમય નથી લેતા, લગભગ 1-8 મિનિટ સુધી આ રીતે કડાઈમાં મુઠિયાને વઘારી લઈશું, કેમ કે વઘાર પ્રોપર સરખો થવો જોઈએ. હવે ઘણી વખત એવું હોય કે ઘણા લોકોને ખાલી સ્ટીમ મુઠિયા ભાવતા હોય છે, આવી રીતે વઘારેલા ન ભાવતા હોય, અથવા તમારે બંને ઓપ્શન આપવો છે. તો આ રીતે મેં થોડા મુઠિયા છે
એને વઘારવા માટે નથી લીધા, આવી જ રીતે લીધા. એમાં તમે આવા કોરા પણ ખાઈ શકો અથવા તો ઉપર તેલ ઉમેરીને પણ લઈ શકો. તેલમાં તમે આવા મુઠિયા ખાવ, સ્ટીમ મુઠિયા, તો તલનું તેલ સારું લાગતું હોય છે. તો એ આપણી ચોઈસ છે, આપણે જે તેલ લેવું હોય લઈ શકે. અત્યારે હું આ રીતે સ્ટીમ મુઠિયા ઉપર થોડું તેલ લઈ રહી છું. એકલા પણ ખવાશે. જો એકલા તમારો ખાવાનો પ્લાનિંગ હોય ને તો મુઠિયા સ્ટીમ થઈ જાય ને પછી 10 મિનિટ પછી ખાઈ લેવાના, એટલે થોડા ગરમ હોય. તો ગરમ હોય ને તો તમે તેલ પણ નહીં લો તો પણ સરસ લાગશે. આ મુઠિયા વઘારી દીધા છે, ગેસ ઓફ કરીશું. વઘારેલા મુઠિયા તૈયાર છે, સર્વ કરી લઈશું. સાથે આપણે સ્ટીમ મુઠિયા પણ લઈ લઈએ છીએ. સ્ટીમ મુઠિયાને આ રીતે સ્ટીકમાં ઇન્સર્ટ કરીએ છીએ. એની સાથે ડુંગળી લઈશું. અરે વાહ. ટામેટું લઈએ છીએ. પનીરનું કોમ્પિટિશન. હા. અને આવા મુઠિયાને તમે ગ્રીલ પણ કરી શકો છો. હા, ગ્રીલ કરવા હોય ને તો આવી રીતે ઓઇલમાં થોડું મેરિનેશન આપવાનું અને પછી ગ્રીલરમાં અથવા તો આવી રીતે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર થોડા તમે ગ્રીલ કરી શકો. તો એવા ગ્રીલ મુઠિયા પણ સરસ લાગે છે. એમાં તમારે થોડું ઓઇલમાં મેરિનેશન આપવું હોય તો લસણ છે, સૂકું લસણ, લીલું લસણ, થોડો મુઠિયામાં ઉમેરતા હોય એવો દેશી મસાલો, એવું પણ કરી શકો. તો આ રીતે આપણી પાસે મુઠિયા તૈયાર થઈને રેડી છે, જેના તમે મલ્ટિપલ ઓપ્શન્સ લઈ શકો છો. તમે સ્ટીમ મુઠિયા ખાઈ શકો છો, વઘારેલા મુઠિયા ખાઈ શકો છો, સાથે ગ્રીલ મુઠિયા પણ ખાઈ શકો છો. અને મુઠિયા માટે બેસ્ટ ઓપ્શન છે, એટલે એને કોમ્પ્લિમેન્ટ કરે છે સરસ મજાની આદુવાળી ગરમા ગરમ ચા. તો રેડી છે લસણિયા મેથી પાલક મુઠિયા. લસણ, મેથી અને પાલકનો ઉપયોગ કરીને સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખાવું છું, પણ એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ફ્રેન્ડ્સ, આઈ એમ શ્યોર કે તમે અત્યારે પતંગ ચગાવવા માટે રાહ જોઈ રહ્યા છો, પણ સાથે સાથે તમને રીત પણ લખવી હશે. તો ચાલો જલ્દીથી રીત લખી લો. લસણિયા મેથી પાલકના મુઠિયા બનાવવા માટે જોઈશે મેથીની ભાજી 1 કપ, પાલક 1 કપ, ઘઉંનો કરકરો લોટ 2.5 કપ, ચણાનો લોટ 2 ચમચી, પલાળેલા પૌવા 2 ચમચી, સમારેલું લીલું લસણ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, દહીં 1/2 કપ, ગોળ 2 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, જીરું 1 ચમચી, વરિયાળી 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1 મોટી ચમચી, હિંગ 5 ચમચી, ખાવાનો સોડા 5 ચમચી, તેલ 4 ચમચી. મુઠિયા વઘારવા માટે જોઈશે તેલ 2 થી 3 ચમચી, રાઈ 1 ચમચી, મીઠો લીમડો 8 થી 10 પાન, તલ 1 ચમચી. લસણિયા મેથી પાલકના મુઠિયા બનાવવા માટેની રીત. સૌપ્રથમ મુઠિયા માટેની કણક બાંધવા માટે તાસમાં મેથીની ભાજી, પાલક, લીલું લસણ, મીઠું, દહીં, ગોળ, આદુ મરચાની પેસ્ટ, જીરું, વરિયાળી, હળદર, ધાણા જીરું, હિંગ અને ખાવાનો સોડા ઉમેરી બરોબર મિક્સ કરી આ મિશ્રણને તાસમાં અલગ કરી બાજુમાં ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, પલાળેલા પૌવા અને તેલ ઉમેરી આ લોટને શાકભાજી વાળા મિશ્રણ સાથે બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ ફરી ઘઉંનો કરકરો લોટ અને તેલ લઈ મિક્સ કરી મુઠિયા માટેની સરસ કણક બાંધી 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. રેસ્ટ આપી દીધા બાદ કણકમાંથી મુઠિયા આ રીતે વાળી વિનોદ કુકરના જાળીવાળા સ્ટીમરમાં મૂકી ઢાંકીને 20 થી 25 મિનિટ સ્ટીમ કરી લો. મુઠિયા સ્ટીમ થઈ જાય એટલે ગેસ બંધ કરી મુઠિયાની 10 થી 15 મિનિટનો રેસ્ટ આપો. ત્યારબાદ તેને કટ કરી લો. મુઠિયા વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ, મીઠો લીમડો, તલ અને મુઠિયા ઉમેરી મિક્સ કરી મુઠિયાને સરસ વઘારી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે લસણિયા મેથી પાલકના મુઠિયા. ઓહો હો હો, શું વાત છે ને! આજે તો કટિંગ ચોપિંગ થઈ રહ્યું છે ને. ઓહો, આ કાંદા
આજે તો મેં વિચાર્યું કે આજે વાસી ઉત્તરાયણ છે હા. એટલે મારે ફટાફટ ધાબે જવાનું છે. ઓહ. તો અહીંયા બધું પડ્યું હતું. મેં વિચાર્યું કે તમને હેલ્પ કરી દઉં કારણ કે જલ્દી પતાવવું છે કારણ કે આજે મારે મારા ફ્રેન્ડ સામે વટ પાડવો છે. શું વાત છે. આજે ભેળ બનવાની છે એ હું લઈ જઈશ એટલે મારો આજે વટ જ વટ છે. 2 પતંગ વધારે ચગાવવા મળશે. હા ના ના બહુ જ સરસ એકદમ ફાઇન. શું કહેવાય તું તારી તૈયારી ચાલુ જ રાખ. તો રેસીપી બી તું જ બનાવી દે. ઓહ એવું ના થાય હો મારાથી કારણ કે જે જાદુ છે એ તમારા એક્સપર્ટ લોકોના હાથમાં વધારે છે. યસ યસ. પણ આ કાંદા તો બહુ જ હા એ ચેલેન્જિંગ છે તો હો. રડાવે ભાઈ. જો કોઈ પણ વાનગી બનાવીએ ને તો એના પ્રિપરેશનના ભાગ રૂપે સૌથી પહેલા કટિંગ ચોપિંગ તો આવડવું જ જોઈએ. અને કટિંગ ચોપિંગ જોઈને મને લાગી રહ્યું છે કે એમાં તો આપણે 10 આઉટ ઓફ 10. થઈ ગયું ને અરે બરાબર. એકદમ સરસ. જો પહેલી વાનગી બનાવી ને એ પછી બીજી વાનગી બનાવવામાં માટે મારે ઘણું બધું કામ બાકી હતું તો તે મને હેલ્પ કરી કટિંગ ચોપિંગ કરી આપ્યું એટલે મારું કેટલું બધું કામ આસાન થઈ ગયું. હવે હું તને મસ્ત એકદમ ચટપટી ભેળ આમ બનાવીને આપું. યસ પ્લીઝ જલ્દી Yes, આવી જાઓ. yes. ચાલ બાકીનું કામ હું પતાવી દઉં. જો આમ પણ આ ડુંગળી હોય ને એ તો રડાવીને જ રહે પણ આમ કહેવાય છે ને કે આમ તમે બહુ મહેનત કરો ને પછી જે સફળતા મળે ને હા. એનો આનંદ જ અલગ છે. Yes. હા એટલે આમ થોડું ઘણું કંઈક વિઘ્ન આવે થોડું રડ્યા હોય થોડું કંઈક વાગ્યું હોય પણ પછીથી જે ચટપટી ભેળ ખાવાની Yes. મજા આવે ને તો આ બધું દુઃખ ભૂલાઈ જાય. ભૂલાઈ જાય. ચાલો ઓકે તો હવે બાકીનું કામ મેં પૂરું કરી દીધું અને આપણી ભેળમાં ઉમેરવા માટેના બધા જ જે વેજીટેબલ્સ છે એનું કટિંગ ચોપિંગ થઈ ગયું. ઓકે. હવે આપણે શું કરવાનું છે આજે આપણે ગ્રીન ભેળ બનાવીએ છીએ તો એમાં એક મસાલા શીંગ બનાવીએ છીએ. મસાલા શીંગ માર્કેટમાં રેડી પણ મળે છે પણ બહુ જ સરળતાથી તમે ઘરે એને બનાવી શકો. તો પછી માર્કેટમાંથી શું કરવા લાવી તો Definitely. અત્યારે આપણે એકદમ ક્વિકલી મસાલા શીંગ પહેલા બનાવી દઈશું. ઓકે. અત્યારે સીઝન છે શીંગની ચીક્કી ઘરમાં બનેલી હશે એટલે મમ્મીએ ઓલા શીંગદાણા શેકેલા તૈયાર જ રાખ્યા હશે ડબ્બામાં તો એ ડબ્બો ઉઠાવી અને એમાંથી શીંગ બનાવી દઈએ. ઓકે. મસાલા શીંગ. 1 ચમચી તેલ લઈએ છે. શીંગ ઉપર આપણે જે મસાલો કરીશું ને એ મસાલાનું કોટિંગ થાય એટલું જ તેલ લેવાનું છે. ઓલરાઈટ. સાધારણ તેલને ગરમ કરવાનું છે. હવે એની અંદર જ આપણે શું કરીશું સૌથી પહેલા બધા મસાલા કરીએ છીએ જેમાં મીઠું લઈશું 5 ચમચી જેટલો ચાટ મસાલો 5 ચમચી સંચળ પાવડર 1 ચપટી જેટલો ગરમ મસાલો 1/2 ચમચી લાલ મરચું પાવડર 1/2 ચમચી ધાણા જીરું. ગેસની ફ્લેમ એકદમ સ્લો અને તેલ બહુ ગરમ ન હોવું જોઈએ નહીં તો મરચું બળી જશે. રાઈટ. હવે અહીંયા હું ગેસ બંધ કરી દઉં છું અને એ પછી આ જે શેકેલા શીંગ દાણા છે એ ઉમેરીએ. અને દરેકના ઘરમાં અલગ અલગ રીતે ભેળ બનતી હોય છે હા કે ઘણા લોકો ચણાની દાળ જે મળતી હોય Yes. એ પણ અંદર એડ કરતા કરતા હોય. હોય. હા, પછી કાચી કેરી. હા હા, હા, હા હા. એ પણ સરસ લાગે. આપણે ઓલી કોલેજિયન ભેલ જે બને ને એવી ભેલ અત્યારે બનાવી રહ્યા છે ને એમાં આપણે સિઝનને અનુરૂપ થોડો ફેરફાર કર્યો છે કે એમાં જનરલી વેજીટેબલ્સ નથી હોતા પણ અત્યારે આપણે સિઝનમાં સરસ મજાના લીલાછમ વેજીટેબલ્સ મળતા હોય તો એ એડ કરીને અત્યારે ભેલ બનાવી રહ્યા છે. ઓકે. જો આ રીતે થોડા થોડા કરીને શિંગદાણા એડ કરવા એટલે કોટિંગ પ્રોપર થાય. બરાબર. એની અંદર દળેલી ખાંડ ઉમેરી દઈશું. 1 ચમચી દળેલી ખાંડ લઈએ છે. ઓકે. કેટલી વાર લાગી મસાલા શીંગ બનતા? 2 મિનિટ. તો અત્યારે મસાલા શીંગ બનીને તૈયાર છે. ઓકે. અત્યારે આપણે જે ગ્રીન ભેળ બનાવીએ છીએ ને એમાં ગળી ચટણીનો ઉપયોગ નથી થતો. ઓકે. આ કંઈક અલગ પ્રકારની ગળી ચટણી અત્યારે આપણે બનાવશું. અચ્છા. જે ઓલી આપણે આમલીની ને ગોળની એવી ચટણી બનાવીએ ને એવી નથી બનાવવાની. ઓકે. ઓલા આંબોડિયાના પાવડરની ઘણા લોકો બનાવતા હોય છે પણ આ કંઈક અલગ છે. ઓકે. એમાં આપણે પાણી લઈએ છે લગભગ 1/2 કપ જેટલું પાણી લઈશું. ખાંડ લઈએ છે 2 મોટી ચમચી ખાંડ લઈશું અને સહેજ 5 ચમચી જેટલો લીંબુનો રસ. બસ આ ખાંડને ઓગાળી દઈએ છે. આ થઈ ગઈ ગળી ચટણી. એકદમ સિમ્પલ. સિમ્પલ. હા એટલે આ જે ભેલ માર્કેટમાં મળે છે ને બહુ જ ફેમસ છે તો એની અંદર ગળી ચટણી તરીકે આવું ખાંડનું પાણી એમાં યુઝ થતું હોય છે. ઓકે. તરત જ બનાવી હોય તો થોડું હુંફાળું પાણી લઈ લેવાનું તો ખાંડ ઓગળી જશે. અત્યારે સાઈડમાં મૂકી દઈએ છે એટલે પડી ખાંડ ઓગળી જશે. ઓગળી જાય. રાઈટ. તો અત્યારે
તમે એને ગળી ચટણી પણ કહી શકો છો અથવા તો ખાંડનું પાણી, એ રેડી છે. ઓકે. હવે ગ્રીન ભેળ બનાવવા માટે ગ્રીન ચટણી બનાવશું. જેના માટે મિક્સર જારમાં સૌથી પહેલા તો કોથમીર લઈએ છે. એક મોટો કપ ભરીને કોથમીર લેશું. બરાબર. શેકેલા શિંગદાણા 1 થી 2 ચમચી એ લઈએ છે. સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ચાટ મસાલો, 5 ચમચી સંચળ પાવડર, 1 ચમચી લીંબુનો રસ, લગભગ 3 નંગ લીલા મરચા, એક નાનો ટુકડો આદુનો. ચટણીનો ગ્રીન કલર મેન્ટેન રહે એના માટે થોડા બરફના ટુકડા લઈશું. ઓકે. 5 નંગ બરફના ટુકડા લઈએ. હવે ક્રશ કરી લઈશું. ઓકે. ચેક કરી લઈએ. આપણે પાણી બિલકુલ નથી લેતા. બરફના ટુકડા છે ને એ પાણી છોડશે જ. નહીં તો શું થાય, ભેળ બહુ જલ્દીથી સોગી થઈ જાય છે, કેમ કે આપણે એનો બેઝ મમરા લીધો છે એટલા માટે. ઓકે. એટલે થોડીક સેમી ડ્રાય હોય ને એવી ચટણી જ રાખવાની. ઓકે. ચટણી બનીને તૈયાર છે. ઓકે. એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે. હવે છે ને તું તારા ફ્રેન્ડ્સને કોલ કરી દે કે હું હમણાં જ આવું છું. ઓકે. બરાબર રેડી છે? અરે એકદમ રેડી, આ થઈ જ ગયું. ઓકે. પણ અહીંયા આપણે થોડું સાઈડ પર કાઢી રાખવું પડશે. એનું કારણ એ છે કે હું જેવો લઈને જઈશ ને બધા તૂટી મને તો મળશે જ નહીં. એટલે મારા માટે થોડું રાખજો. અરે side એકદમ પર. એકદમ. બરાબર. તો હવે અહીંયાથી ખાઈ કરીને પછી જજે. બસ. જો તો એના માટે આપણે સૌથી પહેલા લઈએ છીએ મમરા. ઓકે. મમરાને કોરા એટલે ડ્રાય રોસ્ટ કરી દીધા છે. લગભગ 2 કપ જેટલા લઈએ છે. અહીંયા પ્રમાણ તમે તમારી ઈચ્છા મુજબ પ્લસ માઇનસ કરી શકો. એ પછી સમારેલી ડુંગળી, સમારેલા કેપ્સિકમ, સમારેલી કાકડી. કાકડીના આપણે પેલા એ કાઢી નાખ્યા હતા, રાઈટ? એના બી જે છે. લીલા ચણા બાફીને લીધેલા છે એ લઈએ છે. આ કંઈક નવું આવ્યું. હા. અને છે ને સરસ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ કોરા રાખવાના, એટલે ભેલ બહુ જ જલ્દીથી સોગી ના થઈ જાય. ખારી શીંગ લઈએ છે 1-2 ચમચી જેટલી. મસાલા શીંગ ઠંડી થઈ ગઈ છે 3-4 ચમચી જેટલી. અહીંયા ખારી શીંગ વધારે લો, મસાલા શીંગ ઓછી લો, એ આપણી ચોઈસ છે. અત્યારે મેં 3-4 ચમચી જેટલી લીધી. હવે બનાવેલી ચટણી મિક્સ કરીએ. હવે થોડી ચટણી હજી ઉમેરીશું. એ પહેલા ઝીણી સેવ લઈ લઈએ, લગભગ 5 કપ જેટલી. પછી ખાંડનું પાણી લઈએ છે, એ સૌથી છેલ્લે ઉમેરવાનું, કેમ કે થોડું પાણી ફોર્મમાં છે એટલે સોગી ના થાય. અને હવે ફરીથી થોડી ચટણી ફટાફટ મિક્સ કરી અને સર્વ કરી લઈશું. અને ઘણી જગ્યાએ તો મેશ પોટેટો પણ અંદર એડ કરતા હોય છે. કરાય. હા. એ મેશ પોટેટો, ચોપ પોટેટો, બોઇલ પોટેટો એ પણ લઈ શકાય. જો એકદમ સરસ ગ્રીન ભેળ તૈયાર થઈ ગઈ ને, ચટાકેદાર, ચટપટી. યસ. તો હવે ફટાફટ સર્વ કરી લઈએ. ફટાફટ. એકદમ યુનિક વે માં સર્વ કરવાના છો તમે. હા. તો એકદમ ક્વિકલી બની જતી ચટપટી ગ્રીન ભેળ તૈયાર છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આ ભેળ એવી છે કે જે તમે તૈયારી કરો અને પછી એને ઢાબે લઈ જાઓ અને પછી ત્યાં એસેમ્બલ કરો એટલે તમારી ભેળ પાર્ટી એકદમ નક્કી છે. તો ચાલો એના માટે રીત જોઈશે, જે લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની ચટપટી એવી ગ્રીન ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો ફટાફટથી તેની રીત લખી લો. ગ્રીન ભેળ બનાવવા માટે જોઈશે લીલી ચટણી બનાવવા માટે કોથમીર 1 મોટો કપ, લીલા મરચા 3 નંગ, શેકેલા શિંગદાણા 1 થી 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 5 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, આદુ 1 નાનો ટુકડો, બરફના ટુકડા 5 નંગ. મસાલા સિંગ બનાવવા માટે જોઈશે શેકેલા શિંગદાણા 1 કપ, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચાટ મસાલો 5 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, ગરમ મસાલો ચપટી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, દળેલી ખાંડ 1 ચમચી. ગળ્યું પાણી તૈયાર કરવા માટે જોઈશે
પાણી જરૂર મુજબ, ખાંડ 2 મોટી ચમચી, લીંબુનો રસ 5 ચમચી. ભેળ એસેમ્બલ કરવા માટે જોઈશે સમારેલા કેપ્સિકમ, સમારેલી કાકડી, બાફેલા લીલા ચણા, તૈયાર કરેલી મસાલા સિંગ, શેકેલા મમરા, સમારેલી ડુંગળી, ખારી સિંગ, ઝીણી સેવ, તૈયાર કરેલી લીલી ચટણી, તૈયાર કરેલું ગળ્યું પાણી. ગ્રીન ભેળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મસાલા સિંગ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી મીઠું, ચાટ મસાલો, સંચળ પાવડર, ગરમ મસાલો, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી શેકેલા સિંગદાણા ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી મસાલા સિંગ તૈયાર કરી લો. ખાંડનું પાણી બનાવવા માટે બાઉલમાં પાણી, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી ખાંડનું પાણી તૈયાર કરી લો. લીલી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં કોથમીર, શેકેલા સિંગદાણા, મીઠું, ચાટ મસાલો, સંચળ પાવડર, લીંબુનો રસ, લીલા મરચા, આદુ અને બરફના ટુકડા ઉમેરી ક્રશ કરી લીલી ચટણી તૈયાર કરી લો. ભેળ એસેમ્બલ કરવા માટે બાઉલમાં શેકેલા મમરા, ડુંગળી, કેપ્સિકમ, કાકડી, બાફેલા લીલા ચણા, ખારી સિંગ, તૈયાર કરેલી મસાલા સિંગ અને તૈયાર કરેલી લીલી ચટણી ઉમેરી મિક્સ કરી તેમાં ઝીણી સેવ, તૈયાર કરેલું ખાંડનું પાણી તેમજ ફરી લીલી ચટણી ઉમેરી મિક્સ કરી ભેળ તૈયાર કરી લો. તો તૈયાર છે ઉત્તરાયણમાં બધાને મજા પડી જાય તેવી ગ્રીન ભેળ. તો ફ્રેન્ડ્સ, રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ લેમન ગ્રાસ વિશે. લેમન ગ્રાસ, જેને આપણે લીલી ચા પણ કહીએ છીએ. તો આ લેમન ગ્રાસ સૌથી પહેલા સાઉથ અને સાઉથ ઈસ્ટ એશિયામાં જોવા મળ્યા હતા અને લેમન ગ્રાસનો સૌથી વધુ ઉપયોગ થાઈલેન્ડમાં થઈ રહ્યો છે. અને લેમન ગ્રાસથી બનેલી ચા એ તમારા સ્ટ્રેસને દૂર કરવા માટે મદદરૂપ થાય છે. અને લેમન ગ્રાસ તમે એકવાર વાવો એટલે તમને લાંબા સમય સુધી મળતી રહે છે. અને એક હેલ્ધી લેમન ગ્રાસનો પ્લાન્ટ એ મેક્સિમમ 5 થી 6 ફૂટ સુધી લાંબો થઈ શકે છે. તો છે ને ઇન્ટરેસ્ટિંગ? ફ્રેન્ડ્સ, હું તો ઢાબે આટો મારી આવ્યો, પણ ત્યાં સુધીમાં મિનલબેન આવી ગયા છે. તો હવે શું કરવાનું છે તમને ખબર જ છે. સરસ મજાની રેસીપી બનાવવાની છે. તો ચાલો જોઈ લઈએ. કાયપો, સોરી, કેમ છો મિનલબેન? અત્યારે મારા મગજમાં છે ને કાયપો છે જ આવે છે, કારણ કે ગઈકાલથી એટલા પતંગ કાપ્યા છે અને મારા પણ કપાયા છે, એવું નથી. પણ તમારી ઉત્તરાયણ કેવી ગઈ અને આજે કેવી જશે એ તો થોડી વારમાં મને ખબર પડી જ જવાની છે. પણ મારી તો ઉત્તરાયણ ગઈકાલે એકદમ મસ્ત મેં ઉજવી છે, પણ પિક્ચર અભી બાકી હે. આજનો દિવસ બાકી છે. તો આજે તમે આલુ ટિક્કી ચાટ બનાવવાના છો? નહીં, સ્ટફ્ડ આલુ ટિક્કી ચાટ. રાઈટ. તો આમાં સ્ટફિંગ શું છે એક મને કહો જરા. અરે યાર, અત્યારથી જ કહી દઈશ તો પછી રેસીપીમાં શું રહેશે? ચાલ અત્યારે પહેલા બનાવીએ, પછી તું તને ખબર પડી જ જવાની છે. ઓકે, એટલે નોર્મલ આલુ ટિક્કી ચાટ થી થોડું ડિફરન્ટ રહેવાનું છે. રાઈટ. અને સ્ટ્રીટ સ્ટાઇલ અને પ્યોર ઘીમાં બનવાની છે. એકદમ મજા આવી જશે તને. અને ચાલ ફટાફટ બનાવીએ, પછી આપણે બે પાછું પતંગ ચગાવવા જવાનું છે. પણ પેલું કહેવાય ને, પેલું કંઈક સારું કામ કરવા જાય એ પહેલા શંખ વગાડે. આપણી પાસે અત્યારે આ છે, આ વગાડીએ તો વગાડી દે. ચાલો. તો ચાલ હવે આ રેસીપી બનાવી દઈએ. આ ટોપી પણ કાઢવી પડશે ને રસોડામાં, તો જરૂર નથી આની. રાઈટ. તો ત્યાં મને પૂછ્યું છે કે સ્ટફિંગ છે એનું બનવાનું છે. તો સ્ટફિંગ આપણે બનાવવાના છે વટાણાનું અહીંયા. ઓકે, એક થોડુંક વેરિએશન આપવાનું છે. તો વટાણા અહીંયા મેં વરાળે બાફેલા લીધા છે. ઓકે, એકદમ બાફી નથી લેવાના, લાઈક પ્રેશર કુક નથી કરવાના, વરાળે જ બાફવાના છે. કેમ કે નહીં તો આપણું જે સ્ટફિંગ છે બહુ જ લચકા જેવું થઈ જશે. બરાબર. સૌથી પહેલા આપણે ચોપ કરી લઈએ. તો અહીંયા મેં લગભગ પોણો બાઉલ જેવા વટાણા લીધા છે. તો હવે એને પ્રોપરલી ચોપ કરી લઈએ. ઓકે. અહીંયા આપણે હેન્ડ મિક્સરનો એટલા માટે ઉપયોગ કરીએ છીએ કે વટાણાની પેસ્ટ નથી બનાવી દેવાની. એટલે અગર કોઈ હેન્ડ મિક્સર આવી રીતે ના હોય કે હેન્ડ ચોપર ના હોય અને મિક્સરમાં કરતું હોય તો પલ્સ મોડમાં થોડું થોડું કરીને એને પીસવું. બરાબર છે. તો જો આમ કરતા કરતા વચ્ચે વચ્ચે ચેક કરતા રહેવાનું કે બહુ જ વધારે બારીક ના થઈ જાય. ઓકે. બસ. તો જો આપણે જેવું જોઈએ છે એવું અધકચરું પીસાઈ ગયું છે. ઓકે. હવે સ્ટફિંગ બનાવી લઈએ. ગેસ ચાલુ કરી દે. સૌથી પહેલા તેલ લઈ લઈશું. લગભગ 2 ચમચી જેવું તેલ જશે. 5 ચમચી જીરું નાખી દઈશું. ઓકે. અને એના પછી આદુ મરચાની પેસ્ટ લગભગ 1 ચમચી જેવી પેસ્ટ નાખું છું. અને પેસ્ટને પહેલા થોડી સાતળી રહેવાની છે, એટલે એકદમ કાચી ન રહેવી જોઈએ. આમાં જો મેં છે ને જીરાને બિલકુલ બળવા નથી દીધું. એટલે જ્યારે પણ આપણે સ્ટફિંગમાં જીરું નાખતા હોય ને તો એવું ધ્યાન રાખવાનું કે જીરું બહુ વધારે કાળું ના થઈ જાય. ઓકે. હવે આપણે એડ કરી દઈશું એમાં હિંગ. લગભગ 5 ચમચી જેવી હિંગ એડ કરું છું આમાં. ઓકે. ને અહીંયા 1 ચમચી લીલું લસણ નાખી દઉં છું. લસણ ન ખાતા હો તો ઓપ્શનલ છે, ઓકે, અવોઇડ પણ કરી શકાય. આ તો શિયાળાની ઋતુમાં આપણને
લસણ એટલું મળતું હોય છે એટલે આપણે એમ થાય કે જેટલો યુઝ કરી શકે ને જ્યાં યુઝ કરી શકે ત્યાં કરીએ, હે ને. હવે વટાણાનો વારો આવી ગયો છે. તો જે ચોપ્ડ વટાણા છે એ એડ કરી દેવાના છે. હવે એને સરસ સાંતળી લેવાનું છે. હવે આ છે ને વટાણા સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાના હોય છે. ઓકે. આમ તો આપણે પાર બોઇલ્ડ વટાણા અહીંયા લીધા છે એટલે ફૂલ્લી કુક નથી લીધા. એટલે સહેજ વાર થાય એટલે લગભગ 3-4 મિનિટ જેવું સાંતળો એટલે આપણું સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ જાય છે. તો હવે મસાલા કરી દઈએ. તો સૌથી પહેલા 5 ચમચી હળદર, ઓકે, લગભગ 5 ચમચી જેવું ધાણા જીરું પાવડર. આમ તો આપણે લીલું મરચું નાખ્યું છે પણ તો બી થોડુંક કલર માટે 5 ચમચી લાલ મરચું. ઓકે. ખટાશ માટે લગભગ અડધી ચમચી જેવો આમચૂર પાવડર નાખ્યો. ઓકે. અને ગરમ મસાલો, તો અહીંયા અડધી ચમચી ગરમ મસાલો નાખું છું. ઓકે. મસાલો બળી ન જાય એટલા માટે અડધી ચમચી જેવું પાણી નાખીશ. બહુ પાણી નહીં નાખી દેવાનું અહીંયા. પછી મસાલો સરસ મિક્સ કરવાનો. ઓકે. થોડી કોથમીર એડ કરીશ, લગભગ 2 ચમચી જેવી. ઓકે. અને મિક્સ કરી અને ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આ મસાલો તો જો કે એકદમ સૂકો છે, સૂકો છે, હે ને. તો સ્ટફિંગમાં આપણે આ ભરીશું તો ભરાશે નહીં. તો એટલા માટે બાઇન્ડિંગ માટે અહીંયા આપણે એમાં એક નાનું બટેકું, નાની સાઈઝનું બટેકું હોય ને એટલું આપણે બટેકું અહીંયા એડ કરવાનું છે. ઓકે. રાઈટ. એટલે હું લગભગ એટલો માવો બટેકાનો લઈ લઉં છું. 2 મોટી ચમચી જેવો બટેકાનો માવો મેં લીધો છે. બસ હવે એને મિક્સ કરવાનું છે. ઓકે. અને હજી સુધી મેં આમાં મીઠું નથી નાખ્યું કેમ કે બટેકું આપણે ઉમેરીશું પછી એ પ્રમાણે ટોટલ જે સ્ટફિંગ બન્યું એમાં એ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. ઓકે. અમુક જણાને છે ને ગળ્યું ખાવું ગમતું હોય છે તો તમે અહીંયા ખાંડ પણ એડ કરી શકો. અત્યારે મારે તો મસ્ત તીખી તમતમતી સ્ટ્રીટ સ્ટાઇલ બનાવવાની છે એટલે મેં આમાં સ્ટફિંગ ગળ્યું નથી કર્યું. રાઈટ. તો સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈએ છીએ. અને અહીંયા મેં લીંબુ નથી નાખ્યું કેમ કે લીંબુ નાખવાથી કદાચ આપણું સ્ટફિંગ લૂઝ થઈ જાય તો, હે ને. એટલે એના માટે આપણે આમચૂર પાવડર ઓલરેડી એડ કરેલો છે. બરાબર. બસ તો સ્ટફિંગ આપણું સરસ તૈયાર થઈ ગયું છે. હવે એને ઠંડુ કરી લેવાનું છે. ઓકે. તો આપણું જે સ્ટફિંગ છે એ ઠંડુ થાય ત્યાં લગી આપણે પૂરણ બનાવી દઈએ. ઓકે. તો અહીંયા મેં 4 નંગ બટેકા લીધા છે. એને મેં બાફી લીધા છે અને પછી એનો આવી રીતના માવો કરીને રાખ્યો છે. આપણે એડ કરી દઈશું આમાં 1.5 ચમચી કોર્નફ્લાવર અને થોડી કોથમીર. બટેકાના લમ્સ છે ને એ ના હોવા જોઈએ એવું ચેક કરી લેવાનું. ઓકે. તો આપણું જે આઉટર લેયર છે એકદમ સ્મૂથ બને. તો જો હવે લમ્સ છે ને નીકળી ગયા છે તો હવે આમાં મીઠું એડ કરી દઈએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું. અને હવે આપણે એને ભેગું કરી દઈએ. ઓકે. તો જો હવે આઉટર લેયર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ટીકી વાળી લઈએ પ્લીઝ. તો હાથ સેટ તેલ વાળો કરી લેવાનો એટલે આ મિશ્રણ આપણા હાથમાં ચોંટે નહીં. ઓકે. હવે જે સાઈઝની આપણે ટિક્કી બનાવી હોય એ પ્રમાણે લઈ લેવાનું. જો આવી રીતના અંદર સ્ટફિંગ કરી દેવાનું. પછી આ રીતના કોર્નફ્લાવર લેવાનો અને આવી રીતના થોડું એક કોટિંગ આપી દેવાનું. આવું કરવાથી શું થશે કે જ્યારે આપણે ફ્રાય કરશું ને તો એક સરસ ઉપર કલર પણ આવશે અને સીધું સ્ટિક નહીં થઈ જાય. ઓકે. તો આ રીતના આપણે બધી જ ટિક્કીઓ વાળી દઈએ છીએ. ઓકે. એકદમ ચટપટી ચાટ તૈયાર થઈ રહી છે. તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો-પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. એકદમ સરસ મજાની ચટપટી ચાટ બની રહી છે. તો ચાલો જોઈ લઈએ એમાં આગળ શું કરવાનું. તો ટિક્કીઓ આપણી વળાઈ ગઈ છે તો હવે આપણે એને ઘીમાં શેકી લઈએ. ઘીમાં. ઓકે. તો ગેસ ચાલુ કરી દીધો ને તે? કરી દીધો. ડાયો છોકરો છું. તો સૌથી પહેલા અહીંયા આપણે લઈશું 2 ચમચી ઘી. તો ચલો હવે ટિક્કી શેકીએ. જો ઘી બધું ઓગળી ગયું છે. ઉત્તરાયણમાં અમે આપણે બધું જ વધારે હાઈ કેલરી ખાતા હોઈએ છીએ, હે ને. ઊંધિયું હોય કે જલેબી હોય કે કચોરી હોય, સમોસા હોય, આઈસ્ક્રીમ પણ ખાઈએ, હે ને. યસ. આઈસ્ક્રીમ ખાવાની કેટલી મજા આવે. અત્યારે વિન્ટર એકદમ પીક ઉપર છે પણ તો પણ આપણને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય જ છે. તો હવે એક સાઈડ બ્રાઉનિંગ ના આવે ત્યાં લગી આપણે એને ચેન્જ નહીં કરીએ. ઓકે. રાઈટ. અને આ ઘીનું પ્રમાણ આ જે તને એટલું બધું લાગે છે ને તો જો ધીમે ધીમે ઘી છે એ અંદર શોષાતું જશે. કે બટાકા છે ને એવી વસ્તુ છે કે તમે જેમાં પણ એને ફ્રાય કરો, જેમાં તેલ હોય કે ઘી હોય એની અંદર શોષાતું જાય. ઓકે. અને પ્લસ
એનું એક સારું એક વસ્તુ એ બી છે કે સપોઝ આપણે લો કેલરી બનાવવું છે તો હલકું ઘી બ્રશ કરીને પણ બનાવી શકાય, એવું નથી કે આટલું ઘી મૂકવું જ પડે. અને હવે તો એર ફ્રાયર ની પણ આપણી પાસે ફેસિલિટી આવી ગઈ છે. રાઈટ, એટલે ક્રસ્ટ મેઇન તો બ્રાઉન હોવું જોઈએ અને હલકું ઘી બ્રશ કરીને પણ કરી શકાય હે ને. ઓકે. હવે એક સાઈડ આપણે લગભગ 2 થી 3 મિનિટ જેવું એને શેકાવા દઈશું. ઓકે. જો એક સાઈડ સરસ બ્રાઉન કલર આવી ગયો છે, સેટ આવી રીતે પ્રેસ કરી દેવાની અને ગેસ ધીમો જ રાખવાનો, બહુ ફૂલ ગેસે નહીં કરવાનો. ઓકે. તો જો ટિક્કીમાં બ્રાઉન કલર આવી ગયો છે, તો હવે એને એક પછી એક હું કાઢી લઉં છું. ઓકે. તો આપણી સ્ટફ્ડ આલુ ટિક્કી બનીને તૈયાર છે. ઓકે. તો હવે સર્વ કરી લઈએ પ્લીઝ. સૌથી પહેલા જો અહીંયા મેં મસાલા દહીં બનાવીને રાખ્યું છે, ખાંડ, મીઠું અને લાલ મરચું નાખ્યું છે, થોડોક ચાટ મસાલો. તો સૌથી પહેલા નીચે મસાલા દહીં, હવે એની ઉપર આપણે ટિક્કી ગોઠવી દઈએ છીએ. ઓકે. અને ઉપરથી ચટણી. તો સૌથી પહેલા આપણે આમલીની ચટણી નાખીએ, લીલી ચટણી, થોડું લાલ મરચું ભભરાવું છું ઉપરથી, એકદમ હલકું, અને થોડું હલકું મીઠું, એકદમ થોડું નાખવાનું, વધારે નહીં નાખવાનું, અને ઉપરથી થોડી સેવ. તો તૈયાર છે વાસી ઉત્તરાયણ માટે ખાસ સ્ટફ્ડ આલુ ટિક્કી ચાટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સરસ મજાની સ્ટફ આલુ ટિક્કી ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે, એટલે હવે હું એને લઈને જઈ રહ્યો છું ધાબે. તો તમારે શું કરવાનું છે, એની રીત લખવાની છે, ફટાફટથી લખી લો. સ્ટફ્ડ આલુ ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે બહારના પડનું મિશ્રણ બનાવવા માટે બાફેલા બટાકાનો માવો 1 કપ, કોર્નફ્લોર 1.5 ચમચી, કોથમીર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 2 મોટી ચમચી, બાફેલા વટાણા 1/4 કપ, તેલ 2 ચમચી, જીરું 5 ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલું લીલું લસણ 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 5 ચમચી, લાલ મરચું 5 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, પાણી જરૂર મુજબ, કોથમીર 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી ટિક્કીને સાતળવા માટે. ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ગળ્યું મસાલા દહીં, આમલીની ચટણી, લીલી ચટણી, લાલ મરચું, મીઠું અને સેવ. સ્ટફ્ડ આલુ ટિક્કી ચાટ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે ચોપરમાં બાફેલા વટાણાને ચોપ કરી લો. પેનમાં તેલ ગરમ કરી જીરું અને આદુ મરચાની પેસ્ટ લઈ સાતળી, હિંગ અને લીલું લસણ ઉમેરી તેને પણ સાતળી, તેમાં ચોપ કરેલા વટાણા ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં હળદર, ધાણા જીરું, લાલ મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી તેમાં કોથમીર તેમજ બાફેલા બટાકાનો માવો ઉમેરી ફરી મિક્સ કરી છેલ્લે મીઠું ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો, કોર્નફ્લોર અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં મીઠું ઉમેરી ફરી મિક્સ કરી બહારના પડ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. તેલવાળો હાથ કરી મિશ્રણ લઈ થેપી વચ્ચે પૂરણ મૂકી આ રીતે ટિક્કી વાળી લો. આ જ રીતે બીજી ટિક્કી વાળી ગરમ તવા પર ઘી લઈ ટિક્કીને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાતળી લો. ચાટ અસેમ્બલ કરવા માટે સર્વિંગ પ્લેટમાં ગળ્યું મસાલા દહીં લઈ તેની પર ટિક્કી મૂકી તેની પર આમલીની ચટણી, લીલી ચટણી, લાલ મરચું, મીઠું અને સેવ ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ્ડ આલુ ટિક્કી ચાટ. તો ચાલો હવે જોઈ લઈએ આજનો મેજિક મંત્ર કોણે મોકલ્યો છે અને ક્યાંથી મોકલ્યો છે. નમસ્તે, હું ચૈતાલી પાઠક સુરતથી હોમ બેકર. આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું કલર્સ ગુજરાતીના રસોઈ શો પર. અને હું આજે મેજિક મંત્ર લઈને આવી છું. આ સિઝનની અંદર અત્યારે આપણે ઘણા બધા શાકભાજી ફ્રોઝન કરતા હોઈએ છીએ, તો એમાંથી વટાણા પણ આપણે સ્ટોર કરતા હોઈએ. તો ઘણા લોકો એવું કરતા હોય કે એને છોલી અને ડાયરેક્ટ ફ્રીઝરની અંદર મૂકી દેતા હોય છે અને લાંબો ટાઈમ થાય તો એ ખરાબ થઈ જતા હોય. તો એના માટે હું તમને જે મેજિક મંત્ર આપી રહી છું, તમે વટાણા ધારો કે 1 કિલો વટાણા છે એને ગરમ પાણીની અંદર બોઇલ કરો. એ પાણીની અંદર થોડું મીઠું, અડધી ચમચી ખાંડ અને 1 ચપટી જેટલી હળદર નાખી અને એની અંદર તમે વટાણા નાખી દો. એ વટાણા જેવા ઉપર આવી જાય એટલે તમે જારાથી કાઢી અને એને ઠંડા પાણીની અંદર મૂકી દો.
અને પછી બધું પાણી નીતરી જાય એટલે એને સરસ મજાના કોરા કપડા ઉપર પાથરી અને પછી એને તમે એરટાઇટ કન્ટેનરની અંદર રાખી શકો છો. આખું વર્ષ ખૂબ સરસ રીતે રહેશે, બિલકુલ ચીમડાશે પણ નહીં અને એનો કલર પણ ખૂબ સરસ રહેશે. તો થેન્ક યુ કલર્સ ગુજરાતી, જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને હું રસોઈ શોને પહેલેથી જ ફોલો કરું છું, તો આજે મને એમાં આવવાનો મોકો મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર. તો ચાલો ફ્રેન્ડ્સ, હું તો હવે જઈ રહ્યો છું ધાબે, કારણ કે મારે પતંગ ચગાવવા છે અને ઉત્તરાયણ ભલે પૂરી થઈ ગઈ હોય પણ આજે છે વાસી ઉત્તરાયણ. તો તમે પતંગ ચગાવવાનું તો ના જ ભૂલતા, પણ સાથે સાથે આ બધી જ રેસીપી ટ્રાય કરજો અને એના રિવ્યૂઝ અમને આપજો આ સરનામે. બાય બાય. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.